Hi friends, good morning. Myself Vipul Patel on behalf of Merchant Engineering College Electrical Department. ઓકે, આજે આપણે થર્ડ સેમેસ્ટરમાં ઇન્ડિયન કોન્સ્ટિટ્યુશન ભારતીય બંધારણ એનો અગાઉનો નેક્સ્ટ ટોપિક આપણો છે ચેપ્ટર નંબર 10 અથવા ટોપિક નંબર 10 એના વિશે ચર્ચા કરીશું. તો ટોપિકનું નામ છે ફેડરલ સ્ટ્રક્ચર એન્ડ ડિસ્ટ્રીબ્યુશન ઓફ લેગિસ્લેટિવ એન્ડ ફાઇનાન્સ પાવર બિટવીન યુનિયન અને સ્ટેટ, એટલે કે સમવાયી તંત્ર અને કાયદાકીય અને ફાઇનાન્સ પાવર એટલે વિત્ત અથવા નાણાકીય સત્તાઓનું યુનિયન એટલે સંઘ અને રાજ્ય સરકાર વચ્ચે કઈ રીતને વહેંચણી થાય છે, એટલે કે સમવાયી તંત્રમાં રાજ્ય સરકાર અને સેન્ટ્રલ ગવર્મેન્ટમાં આ બધી સત્તાઓની વહેંચણી કઈ રીતે થાય છે એ બરોબર. તો એમાં આપણું સિસ્ટમ છે, પહેલો ટોપિક છે એમાં ફેડરલ સિસ્ટમ એટલે સમવાયી તંત્ર, ફ્યુચર્સ ઓફ ફેડરલ ગવર્મેન્ટ એટલે કે ગવર્મેન્ટ સમવાયી સરકારનું ભવિષ્ય શું છું, લેગિસ્લેટિવ રિલેશન આર્ટિકલ 245થી 55, એડમિનિસ્ટ્રેટિવ રિલેશન, કોઓપરેશન બિટવીન સેન્ટ્રલ અને સ્ટેટ ગવર્મેન્ટ એન્ડ સેન્ટ્રલ સ્ટેટ રિલેશન ડ્યુરિંગ ઇમરજન્સી એટલે ઇમરજન્સી વખતે શું સંબંધ હોવા જોઈએ. ઓકે, તો આ બધા ટોપિકના આજે 10મા ચેપ્ટરમાં આપણે જોઈશું. ફર્સ્ટ ટોપિક છે આજનો આપણો ફેડરલ સિસ્ટમ એટલે વોટ ઇઝ સમવાયી તંત્ર કોને કહેવાય. તો ફેડરલ સિસ્ટમ ઓફ ગવર્મેન્ટ ઇઝ વન ઓફ ધ વન that divide the power of government between the central federal government and local સ્ટેટ એન્ડ લોકલ ગવર્મેન્ટ, એટલે કે ફેડરલ અથવા સમવાયી તંત્ર એટલે શું છે કે સત્તાની વહેંચણી સંઘ સરકાર, રાજ્ય સરકાર અને લોકલ ગવર્મેન્ટ એટલે કે જે આપણી સ્થાનિક સંસ્થા પંચાયતી સંસ્થાઓ છે એને લોકલ ગવર્મેન્ટ તરીકે ડિફાઇન થાય. One is a central authority which looks after major affair of the country, એટલે કે સેન્ટ્રલ ઓથોરિટી જે મેજર એના નીચે આવતું હોય, જેવું કે કોમ્યુનિકેશન છે, વિદેશ મંત્રાલય છે, સૈન્ય મંત્રાલય છે, એ બધા મેજર આવતા હોય સેન્ટ્રલ ગવર્મેન્ટમાં. ધ અધર ઇઝ ધ મોર ઓફ લોકલ ગવર્મેન્ટ વિચ લુક આફ્ટર ધ ડે ટુ ડે ફંક્શનિંગ એન્ડ એક્ટિવિટી ઓફ ધ પર્ટિક્યુલર રિજિયન, એટલે કે બીજી લોકલ ગવર્મેન્ટ છે કે જે રોજે રોજ એ બધા કામોને જોતી હોય. For example, our Indian constitution says that India too is a federal country. As you know, we have two level of parliament at center, the union government, and state level we have two individual state government, એટલે કે એક્ઝામ્પલ તરીકે ભારત સરકારમાં બે ટાઈપની પાર્લામેન્ટ છે, એક સંસદ ભવન અને બીજું વિધાનસભા, જે આપણે સ્ટેટ ગવર્મેન્ટના એલોટેડ હોય, અને સંઘ સરકારમાં સંસદ અને રાજ્યસભા એ રીતનું બે. ઇન્ડિયા ઇઝ અ યુનિયન સ્ટેટ. ધ કોન્સ્ટિટ્યુશન ઓફ ઇન્ડિયા હેઝ ડિવાઇડ ધ લેગિસ્લેટિવ, એક્ઝિક્યુટિવ એન્ડ ફાઇનાન્શિયલ પાવર બિટવીન સેન્ટ્રલ એન્ડ સ્ટેટ, which gives the constitution of federal character, where the judiciary is integrated into hierarchical structure, એટલે કે સંઘ સરકાર અને રાજ્ય સરકારમાં જુદી જુદી સત્તાઓની કાયદાકીય ફાઇનાન્સ પાવર કઈ રીતે વહેંચણી કરવામાં આવે છે. ધ સેન્ટ્રલ રિલેશન આર ડિવાઇડેડ ઇન્ટુ થ્રી પાર્ટ્સ વિચ આર બિલો. ધ લેગિસ્લેટિવ એટલે કાયદાકીય પાવરો, જે આર્ટિકલ 245થી 55, એડમી વહીવટી સત્તાઓ આર્ટિકલ 256થી 263, અને ફાઇનાન્સ એટલે નાણાકીય સત્તાઓ, જે આર્ટિકલ 268થી 293. તો જુદા જુદા સત્તાઓની વહેંચણી છે જે સંઘ સરકાર અને રાજ્ય સરકારમાં લેગિસ્લેટિવ, એડમિનિસ્ટ્રેટિવ એન્ડ ફાઇનાન્સ પાવરો આ બધા જુદા જુદા આર્ટિકલમાં ડિફાઇન કરવામાં આવી છે. ફીચર્સ ઓફ ફેડરલ ગવર્મેન્ટ એટલે કે સમવાયી તંત્રનું ફીચર શું હોય. The best way to comprehensively understand the federal is learn about its feature. Following are the key feature of government. It has two level of government in the country. They can even be more, but the entire power is not in
કોન્સન્ટ્રેટેડ ઓફ વન ગવર્મેન્ટ. એટલે શું કહેવામાં કે આ સ્ટ્રક્ચર જે બે ટાઈપની સરકાર છે એમાંથી કોઈ બી સરકાર જોડે પૂરેપૂરા હક ના હોય. આ બધાના પૂરેપૂરા પાવર કોઈ બી સરકાર, રાજ્ય સરકાર અથવા તો સેન્ટ્રલ ગવર્મેન્ટ જોડે કોઈ બી પાવર પૂરેપૂરો 100% ના હોય. Each level of government will have a specific power of law, legislative and executive. This law, both of the government will have clearly marked jurisdiction. It will not be that of the government is just a figurehead ગવર્મેન્ટ. એટલે શું કહેવામાં આવે છે કે રાજ્ય સરકાર અને સેન્ટ્રલ ગવર્મેન્ટ સ્પેસિફિક કોઈ લો અથવા લેગિસ્ટિવ અથવા એજ્યુકેશન બધાના પાવરો કાયદાકીય બધા પાવરો ડિવાઇડેડ થયેલા હોય. Another important feature is that constitution must guarantee this federal system of government, which means the power and duty of both or all government must be listed down in the constitution of that country, hence guaranteed the federal system of ગવર્મેન્ટ. એટલે કે સમવાયી તંત્ર બંધારણની ગેરંટી આપે છે કે રાજ્ય સરકાર અને સેન્ટ્રલ ગવર્મેન્ટ બંનેના અમુક પાવર સાથે અમુક એમની ફરજો પણ સત્તા સાથે ફરજો બી છે જે એમની રીતે પૂરી કરવી પડે. અમુક સત્તાઓ રાજ્ય સરકારની છે કે જે લોકોના ઉપર એ કરી શકે અથવા તેમની પણ ડ્યુટી છે સેમ એઝ અમુક ડ્યુટી સેન્ટ્રલ ગવર્મેન્ટની બી છે. ઓકે, just one of level government cannot unilateral change of or amendment to the important and essential provision of constitution. Such change must be approved by the all level of the government to be carried out. એટલે શું કહેવાય છે કોન્સ્ટિટ્યુશનમાં કોઈ બી ચેન્જ કરવો હોય તો એ કોઈ બી એક સરકારના હાથમાં નથી. સ્ટેટ ગવર્મેન્ટથી લઈને સેન્ટ્રલ ગવર્મેન્ટ સુધીની સરકારમાં એ ચેન્જ કરી શકે ત્યારે જ એ કાયદાને આપણે બંધારણમાં માન્યતા આપી શકીએ છીએ. Now there are two levels of government with separate jurisdiction and separate duty, yet there is still a possibility that conflict may arise between the two governments. The court must have the power to ઇન્ટરફેસ ઇન સચ સિચ્યુએશન. એટલે કે બંને સરકારો જોડે જે આ ડ્યુટી અને પાવર છે એમાં કંઈ આઘું પાછું થાય તો સેન્ટ્રલ ગવર્મેન્ટ એટલેની જે કોર્ટ અથવા સુપ્રીમ કોર્ટ અથવા સ્ટેટ લેવલની જે હાઈકોર્ટ કહેવાય છે એને મસ્ટ ઇન્ટરફિયર થવું જોઈએ. સ્ટેટ ગવર્મેન્ટને કંઈ માર્ગદર્શન આપવું હોય અથવા કંઈ ટકોર કરવી હોય તો એ હાઈકોર્ટ કરી શકે છે. એ રીતે સેન્ટ્રલ ગવર્મેન્ટને બી કોઈ એની ડ્યુટી અથવા પાવર વિશે જાણ કરવી હોય અથવા કોઈ આદેશ આપવો હોય તો એ સુપ્રીમ કોર્ટ કરી શકે છે. While there is a power sharing between the two levels of government, there should also be a system in place for renewing sharing. Both levels of government should have their own autonomous revenue stream, because if such government depend on the other for fund to carry out the function, it is really not autonomous in its true nature. એટલે કે શું છે કે પોતપોતાના બંધારણમાં પોતે એટોનોમસ નથી, એકબીજા ઉપર ડિપેન્ડેડ છે. જે રીતે રાજ્ય સરકાર સેન્ટ્રલ ગવર્મેન્ટ ઉપર ડિપેન્ડેડ છે અને સેન્ટ્રલ ગવર્મેન્ટ સ્ટેટ ગવર્મેન્ટ ઉપર ઓટોનોમસ ડિપેન્ડેડ છે. એટલે પોતપોતાનું કંઈ ઓટોનોમસ ના હોઈ શકે. જે રીતે અત્યારે સુધી આપણે જે કાશ્મીરમાં આર્ટિકલ 370 હતી 370, તો એ ઓટોનોમસ સ્ટેટ હતું કે એના સ્ટેટ ગવર્મેન્ટે પોતાની જ રીતે બધું કરી શકે. રાજ્ય સુપ્રીમ સંઘ સરકાર અથવા તો યુનિયન સેન્ટ્રલ ગવર્મેન્ટ એમાં કંઈ ઇન્ટરફિયર ના કરી શકે, કારણ કે જે તે વખતે બંધારણ બનાવવામાં આવ્યું અથવા આઝાદી મળી એ વખતે એનું સ્ટ્રક્ચર એ રીતે ડિફાઇન્ડ જ કરવામાં આવ્યું હતું આટલા વર્ષો સુધી કે ભાઈ જમ્મુ કાશ્મીરમાં આ રીતનું જ બંધારણ રહેશે, એનું પોતાનું અલગ બંધારણ હતું. આપણા બંધારણમાંથી એ બંધારણ લાગુ થતું નહોતું.
પણ ઘણા વર્ષો પછી સ્ટેબલ ગવર્મેન્ટ આવી અને એને જે આ 370 અને 35 એ આર્ટિકલ કાઢી નાખી જમ્મુ કાશ્મીરમાંથી. એના પછી જમ્મુ કાશ્મીરમાં અત્યારે બધા સ્ટેટના જેમ જમ્મુ કાશ્મીર બી એક સ્ટેટ થઈ ગયું છે ભારતનું. અને એ લદ્દાખ અને પેલા બીજા બે જે હતા એને એક યુનિયન એટલે કે સંઘ તરીકે ડિફાઇન કરી છે. એટલે બધા સ્ટેટની જેમ જમ્મુ કાશ્મીર બી સ્ટેટ જ થઈ ગયું છે. પહેલાંની જેમ એનું અલગ બંધારણ હતું એવું નહીં. એટલે કે આ રીતે રાજ્ય સરકાર અને સંઘ સરકાર અથવા સેન્ટ્રલ ગવર્મેન્ટે પોતપોતાની રીતે પોતાના દરેક જે આપણે 3 વિભાગ કયા લેજિસ્લેટિવ રિલેશન, એડમિનિસ્ટ્રેટિવ રિલેશન અને ફાઇનાન્સ રિલેશન, આ 3 રિલેશનમાં એકબીજા ઉપર ડિપેન્ડેડ છે. કોઈ ઓટોનોમસ નથી. દરેકને પોતાની ડિફાઇન ડ્યુટી છે અને દરેકની ડિફાઇન પાવર છે. પોતપોતાની સત્તાઓ અને ફરજો છે કે જેને એકોર્ડિંગ એકબીજાને કામ માં મદદરૂપ થવું જોઈએ અને જેથી લોકોને ઇઝીલી લોકોનું કામ પૂરું થાય અને વહીવટ ઇઝીલી રાજ્યનો અને સેન્ટ્રલ ગવર્મેન્ટનો વહીવટ ઇઝીલી ચાલે. ઓકે, તો આપણે આ જોયું ફેડરલ ગવર્મેન્ટ એટલે શું, સંઘ સરકાર, સમવાયી તંત્ર એટલે શું. સમવાયી તંત્ર છે આપણે જે રીતે સામ્યવાદી તંત્ર હોય, સમવાયી તંત્ર હોય. સામ્યવાદી એટલે કે કેવું કરે કે વન ટાઈપ ઓફ રાજાશાહી. જ્યારે સમવાયી તંત્રમાં કેવું હોય કે સેન્ટ્રલ ગવર્મેન્ટ અને સ્ટેટ ગવર્મેન્ટ એકબીજાના ઉપર ડિપેન્ડેડ હોય, લોકોનું સાંભળવામાં આવતું હોય. જે રીતે તમે ચાઇના અથવા નોર્થ કોરિયા ને એમાં જુઓ સામ્યવાદી તંત્ર છે નોર્થ કોરિયા, રાજાશાહી કે જે રાજા કે જ ફાઇનલ. પણ આપણે સમવાયી તંત્રમાં ડિપેન્ડેડ છીએ સ્ટેટ અને યુનિયન ગવર્મેન્ટ. ઓકે, તો ફેડરલ ગવર્મેન્ટમાં આટલું થશે. આના પછી આપણે આગળના લેક્ચરમાં જોઈશું કે જે આ બધી આર્ટિકલ આપણને 3 જુદા જુદા આર્ટિકલ આપ્યા છે એમાં બંને વચ્ચે સત્તાની વહેંચણી કઈ રીતે થાય છે એ બધું નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું. ઓકે, થેન્ક યુ.